કે મારા ભાઈ જય શ્રી રામ, તમારો સ્વાગત છે મારા લોંગ વ્લોગમાં. અત્યારે તો લો વ્લોગ આજ બાર થોડોક મોડેકથી ચાલુ થાય. બપોરના 3:30 થઈ ગયા અને હું તો આજ શેરીમાં આજો એક કૂતરું અહીંયા, એક ગલુડિયું અહીંયા, કૂતરું જ નહીં એક સામે અને આ દેવાંશ. આજ તો આપણે શું કરવાનું હે ખબર? પતંગ ચગાવવાના. બોલ હરખું બોલ. પતંગ ચગાવવાના. આજ તો આપણે ચગાવવાની પતંગ ને અત્યારે તો શેરીમાં જો રખડી હજી કોઈ છે નહીં તડકાનું જોઈ લો. તો હવે થોડીક વાર રહીને મળવું રહો ને તમને. આ જો આની તો મસ્કરી કરે અને મેં ઇન્સ્ટાના ઓલામાં બાયો તો નહીં પણ ડિસ્ક્રિપ્શન ઇન્સ્ટા નહીં આ યુટ્યુબમાં જ હું મૂકી દઈશ એની યુટ્યુબ ચેનલ. તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો એની યુટ્યુબ ચેનલ. વાઈગુ આ જો કોકનો છોકરો આવી ગયો અહીંને બાથરૂમમાં પકડીને બાથરૂમમાં પૂરી દે. એક આ ગલુડિયું, એક આ રીવા, એક આ રીવા, એક આ રીવા. અને આજે આવી આપણો ભાઈબંધ જોઈ લો સબસ્ક્રાઈબર. આપણા બ્લોગ રોજ જોવે જોઈ લો. અત્યારે બ્લોગ શૂટ થાય ની સામે જ ઊભો હોય. આ બ્લોગ જોજે. મેં બોલવાનું આમંત્રણ તો નથી આપ્યું, ભાઈ સામેથી આવવાની તૈયારી કરે. બોલો લો ભલે આવતો એ થોડોક આપણા બ્લોગમાં આવશે. આ જો હા ઘડીક વાર આની મસ્કરી કરી. આ જો બેઠકું ભરી સ્ટન્ટ કરાવતો લાગે બાહુબલી વાળો. તો આ બે બાજી હે ને સામે બે ત્રણ હે. એની માં જો સામે રહીને એ ઊભી. તો હવે આવે તો આવું રાતો જોવી. આપણો રોજ બ્લોગ જોવે. ક્યાં ફરીને આવ્યો? હા જોઈ લો ક્યાં ફરી જોઈ લો. પતંગ ફિરકા લઈને આવી ગયા. પતંગ આ રહ્યો દેવાંશ સામું જોઈ. એ હિરેન આ જોઈ લો ફિરકો પતંગ જોઈ લો ને તો ચગીએ. ચાલો થોડીક વાર રહીને જોઈ લો આપણું પતંગ ચગીએ ને એક જણાનું કાપ્યું દેખાય પીળા કલરનું જોઈએ રહ્યું અને સામે જાય અને આ દેવાંશે કાપ્યું જોઈ લો. મને દે દે લાઈ ચગાવા લાઈ ઉપરના ધાબે આવી ગયો જોઈ લો. સામે ફિરકો વીટાય કેમ કે મેં ચગાવી તો કપાઈ ગયું પતંગ જોઈ લો. આ ફ્લેટેથી નહીં ચગીએ, ઓલા ફ્લેટેથી નહીં તેને આ ફ્લેટેથી ને આપણે સૌથી ટોપમાં ઊભા જોઈ લો. સૌથી ટોપ આપણે હઈ અને સામે જો ઓલું કૂતરું એનાથી તો બહુ બીક લાગે, બહુ બેઠકા ભરે. જાતો એકવાર હમણાં આપણને ઓલો સબસ્ક્રાઈબર મળ્યો હતો ને આપણો એ સામે ચગાવે જોઈ લો. ને સામે ઓલો આદીડો જુઓ જેકી નામે. આનું જલ્દીથી કોમેન્ટ કરી નાખજો જેકી જુઓ. જો દેખાઈ ગયો જોઈ લો. હજી ઝૂમ થાય જોઈ લો. આ જેકી વ્હાઈટ ટી શર્ટ પહેર્યું અને વ્હાઈટ એન્ડ બ્લુ જોઈ લો. હા એ જેકી જોઈ લો. અત્યારે તો 6:30 થઈ ગયા ને અત્યારે અંધારું થઈ ગયું. પણ અત્યારે પતંગ ચગાવીને અત્યારે આપણે ઢીલ જ દઈએ. અત્યારે જુઓ અત્યારે આપણે પતંગ ચગાવી જોઈ લો પતંગ ચગ્યા આપણા ને. આ જુઓ બે સામે જે પતંગ ચગે ને એ ઓલા ભાઈબંધ નું પતંગ એ આદીડો. એના જ પતંગ થી એના જ પતંગ કાપી વિચારી લો. જો આ ચગે ની અને આ જો ઇંગ્લિશમાં થોડી ગાયરું બોલે તો ઇગ્નોર મારજો એને. એની યાર કઈ લેવા દેવા નથી. જોઈ લો આ જોઈ લો. આ બે સામે ફ્લેટમાં ઓલો ધ્રુવ દેખાય તમને ખબર હશે એનું નામ ધ્રુવ હે. અરે બ્લોગ બન રહા હે યાર. જોઈ લો બધા જુઓ ખાલી તમે વ્યૂ ચેક કરો. જોઈ લો અમે તો પાછા નીચે આવતા રહ્યા. આ રહ્યો હિરેન ને અંદર દેવાંશ ગયો નીચે આવતા રહ્યા ને હવે તો થોડીક વાર રહીને બહાર જઈ. બાકી અત્યારે પતંગ તો નહીં ચગે. હવે તો થોડાક દી દુકાને તો અત્યારે તો હાલો બહાર તો જઈએ આપણે. તો લીપ આવી ગઈ આ દેવાંશ ને. આ તો કંઈક ફોનમાં જો કોકની ભેગું વાત કરે સમજી લો કોની ભેગું વાત કરે. અત્યારે લીપમાં આવી ગયા જોઈ લો. હાલો જલ્દીથી નીચે જોઈ લો. આપણે શેરીમાં ઉભા ને આમે ઓલો લૂંટેણો આવી ગયો ને જોઈ લો. આ દેવાંશ આ હિરેન આ દેવાંશ અને સામે આદી રહ્યો જો પતંગની હંતાળે તો રોયનું મોઢું દેખાડું. જોઈ લો અમારા જ પતંગ એને. આ જોઈ લો આદીડો પતંગથી મોઢું હંતાળે. હાલો કંઈક કરી તો ખરી મસ્ત. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.